પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં વર્ચ્યુઅલી 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનો કરાવ્યો પ્રારંભ। સ્પર્ધામાં 58 ટીમો અને 1000થી વધુ ખેલાડીઓ જોડાયા। પીએમએ કહ્યું, ભારતની પ્રગતિ અને અર્થવ્યવસ્થાની દુનિયાભરમાં પ્રશંસા। ટ્રમ્પે કહ્યું, હાલ વેનેઝુએલામાં કમાન સંભાળશે અમેરિકા। રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને ન્યૂયોર્કના ડિટેશન સેન્ટરમાં રખાયા। વેનેઝુએલા મુદ્દે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો માનવતાવાદી અભિગમ। વાવ થરાદના પેરાથ્લેટિક ગગદાસ પરમારને મુખ્યમંત્રીએ સીએસઆરના માધ્યમથી ગગદાસને પ્રોસ્થેટિક પગ મળતા મુખ્યમંત્રીનો માન્યો આભાર। તોલમાપ તંત્ર દ્વારા રાજ્યની 370 સોના ચાંદી દુકાનોમાં તપાસ। વિવિધ ગેરરીતિ બદલ રાજ્યના 25 જિલ્લાઓમાં 253 પ્રોસિક્યુશન કેસ નોંધી કરાઈ કાર્યવાહી। વેપારીઓ પાસેથી કુલ રૂપિયા 18.77 લાખની વધુની માંડવાળ ફી વસૂલાઈ। વિકાસને વેગ આપવા જૂનાગઢમાં આજે ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટનું આયોજન। જૂનાગઢ જિલ્લાના ઉદ્યોગકારોના ધંધાને વિસ્તાર થયા, જેથી 808 રોજગારી મળવાની શક્યતા। યાયાવાર સહિત સ્થાનિક પક્ષીઓ માટે ગુજરાત પસંદગીનું રાજ્ય। વર્ષ 2024-25માં આશરે 8.33 લાખ પક્ષીઓ ગુજરાતના બન્યા મહેમાન। ખીજડીયા પક્ષી અભયારણ્ય 3 લાખ, નળ અને થોળ પક્ષી અભયારણ્યમાં 4.67 લાખ અને વઢવાણના વેટલેન્ડ વિસ્તારમાં 54,000થી વધુ પક્ષીઓ નોંધાયા। રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો। નલિયા 8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર। રાજકોટમાં 9.5, ડીસામાં 10.8, ભુજમાં 11.2 ડિગ્રી તાપમાન। સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેર અને ગાઢ ધુમ્મસને કારણે જનજીવન ખોરવાયું। તાઇક્વાન્ડોમાં ભારતીય ખેલાડી રૂપા બાયોરે રચ્યો ઇતિહાસ। તાઇક્વાન્ડો રેન્કિંગમાં વિશ્વમાં 6ઠ્ઠું સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી બની।